એક સોર રાત્રે ચોરી કરવા ગયો તે તિજોરીનો તાળો તોડતો હતો. એટલામ તો ઘેરના માલિક જાગી ગયો અને હાઈ લીધો. હાઈને માથે બેહી ગયો. ઘેરના માલિક એટલો હતો જાડો, 200 કિલો વજન વાળો, 2-3 ક્વિન્ટલનો વજન. તો બેઠો બેઠો માથે સોરને માથે બેઠો બેઠો કે જા બેટા પોલીસ વાળાને હાદી આવ. તો આવે ને એટલા સુધી હું એને ડગવા જ નહીં દીવા છે કે એમ. સોરો એનો એવો કે અણોહડે જોઈને પેલા કે બાપા મારા સંપલ નહીં જડતા, બાપા મારા સંપલ નહીં જડતા એમ. પેલા કે જો બેટા પેલા ખૂણામાં પડી જવે કે પેલા ખૂણામાં નથી કે પેલા ખૂણામાં જો પેલા ખૂણામાં નથી. તે પેલા ઝાડા નીચે હું તો સોર કે ને મળે તો બાર મારો પડજી પહેરીને જડ જા તો જલ્દી પોલીસ વાળાને હારી ના નહીં આવે એટલા પેલો તો આ તારો બાપ મને પતાવી દે કે. કિલો વજન વાળો માથે બેસી ગયો. અમુક તો આટલો વજન વે તો પાડો ખાય એમ ખાતા હોય. અને પાછા હું કઈ ખબર હે કે આ બાર વજન ખૂબ ઘટી ગયો, ખાવાનું ઓછું કરી દીધું ને એટલે એમ. એક કાકો શાકભાજી ને લારીમાં તો જઈને કે ભાઈ ટમેટો શું ભાવે આલે? તો શાકભાજી વાળો કે 10 ના 500. તો પેલો કાકો કે હેણ ગણવા માંડ, મને લાગતું નહીં 500 થાય એવો. પેલો લારી વાળો કે કાકા 10 ને 500 એટલે 500 ટમાટર નહીં ખાલી 500 ગ્રામ. કાકો કે તારા શોખ કો કેવું જોઈએ નગર કોણા વગર કામનો લપટાવી જાય કે. એક જણો એના કાકાને કે કાકા ડ્રાઈવર હોઈ જાય તો શું થાય અને કંડક્ટર હોઈ જાય તો શું થાય? તો એના કાકા કે જો કંડક્ટર હોઈ જાય તો આપણે હાથની ટિકિટ નહીં ફાટે અને એ હોઈ જાય, અને જો ડ્રાઈવર હોઈ ગયો તો હાથની ટિકિટ ફાટી જાય. અને કે નીચેની નહીં ઉપરની ફાટી જાય. પછી તો અમરાજના પાડામાં તો બેન જહો કે 3 ભાઈબંધ બેઠા બેઠા વાતે કરતા હતા, ગપ્પા મારતા હતા. તો એક જણો કે મારતે ઘેર તને કઈ કે ખાલી 2 આંગળ ઊંચું હેલિકોપ્ટર જાય. બીજો કે માર ઘેરના તળાવ મારી કે 2 આંગળ ઊંચું તળાવને પાણી અડે નહીં અડે એવું જાય. તો ત્રીજો બેઠો કે મો તો નાક થકી ખાવાનું ખાઉં એમ. તો પેલો કે એ કેવી રીતે? તો પેલો કે બસ નાક થકી 2 આંગળ નહીં છે. નવરા બેઠા એવા ગપ્પો મારે હી. એક જણો ખેતરમાં કામ કરીને કંટાળીને આપજો પછી ખાટલો નાખીને બહાર લેમડા નીચે હૂતો ઉનાળામાં સાઈલે. માથે બેઠો કાગલો કાવ કરે. પેલો કંટાળીને આપજો ગુસ્સામાં આવીને કે ઉભો રે, ઘેરમાં જાઉં કોળો લાવો લેમડો કાપો ને પછી તને ઠામ મારો એમ. કાગલો માથે બેઠો દાંત કાઢે કે આ કેવો ગાંડો હે કે ઈ લેમડો કાપે, લેમડો નીચે પડે અને મને મારે એટલે હું બેહી રહેવાનો, હું ગાંડો જ નહીં. પછી પેલો માં જાય ને પછી બારી હોયરો થકી ભડાકો દીધો બંદૂક થકી. તો કાગલો પડતો કે આ દુનિયામાં સબનો ભરોસો કરવો પણ મન કા જાતનો ભરોસો નહીં કરવો. મને કે હું ને કરે હું કે. એક કાકો ડુંગરપુર થી અમદાવાદ જવા બસમાં બેઠા. તો કંડક્ટર આપજો ટિકટ એમ. તો કાકે કાઢીને ટિકટ આલી. તો કંડક્ટર કે કાકા આ ટિકટ તો જૂની એમ. તો કાકો કે બસ કી નવી હે કે 30 સાલ જૂની બસ ચાલે કે અઠવાડિયું જૂની ટિકિટ નહીં ચાલે? બોલો. એક જણાને ઘરમાં લાઈટ નો બલ્બ ખરાબ થઈ ગયો તો પેલો બલ્બ હોશ કરતો હતો બેઠો તો કે પસીનો થઈ ગયો તો એની બનિયાન ઊંઘી લીધી. બનિયાન ઊંઘમ બેહોશ થઈ ગયો. એની ઘરવાળી દોડો કે માર ઘરવાળાને લાઈટ નો ઝટકો આપજો એમ કરીને સ્પેશિયલ ગાડી કરીને લઈને જતા હતા પેલાને. તે અર્ધક જાતા પેલો હોશમાં આવી ગયો કે હું થઈ ગયું ને આપણે કી જાય રહી એમ. એટલે એની ઘરવાળી કે તમને લાઈટ નો શોર્ટ આપજીએ ને કે દવાખાને જ કે. પેલો કે ના રે ના કે મારી બનિયાન ઊંઘાઈ ગઈ. એક ગામના જોના સરપંચ સાહેબ વાળ કપાવા ગયા હતા. વેદ કે હું સરપંચ સાહેબ ચૂંટણી કરી એમ. સરપંચ તો ગરમ થઈ ગયો, આ ગયો કે તારે ચૂંટણી નો લેવા દેવા તો તારું કામ કરને કે. પેલા વેદ કે હું ચૂંટણી નું નામ લેવું તો તમારા વાળ એમને ઊભા થઈ ગઈ કે વગર કાંગે કપાય. પછી માર કાંગાની જરૂર નહીં પડતી કે ખપ કાપચી કરું કે. જોનો સરપંચ હરી ગયો એટલે ચૂંટણી નું નામ લેતો તરત વાળ ઊભા થઈ ગઈ. એક જણો દવાખાને જતો હતો તો એના ભાઈબંધને કે હેણ ને માર ભેગો આ ને યાર હું એકલો જો. પેલો કે હેણ 2 જણા જાય. 2 જણા ગયા એટલે પેલી બહાર મેડમ કાઉન્ટર માં તો લાગે કે ભાઈ કેસ જોનો એક નવો એમ. તો એના પેલો ભાઈબંધ હાથી ગયો તો એ કે જોનો કે પૈસા કમ થાય એમ. તો પેલી મેડમ આ કે સોપડે જોજી કે ભાઈ તમારો કેસ જોનો નહીં તમારો નવો લાગે એમ. પેલો કે ના અમે હું જૂઠું બોલું કે અમારો કેસ જોનો એટલે જોનો એમ.
પછી પેલી સિસ્ટરે માં ડોક્ટર સાહેબ ને ફોન કીધો. ડોક્ટર સાહેબ આ ભાઈ કહે કે કેસ જોનો એમ ને આનો કે સોપડામાં નામ તો જડતું નહીં. ડોક્ટર સાહેબ કે કોઈ વાત નહીં કે માં મોકલી દે. માં મોકલ્યો. ડોક્ટર સાહેબે જોઈને પછી દવા લખીને આલી દીધી કે ભાઈ દવા લઈ લેજો કોઈ વાંધો નહીં એમ. પછી પેલા બહાર જઈને કે તારે પૈસા કમ થઈ ગયા કે હેણ આઈસ્ક્રીમ ખવડાવે. એક આઈસ્ક્રીમ ખાઈ ગયા. પછી મેડિકલ માં જઈને સિટ્ટી આલી કે આ દવા આલો એમ. તો મેડિકલ વાળો કે ભાઈ માં દવા કોઈ લગતી નહીં આનામાં લગતી કે સબ તબિયત બરાબર હે ને પહેલેની જે દવા એ ચાલુ રાખજો એમ. અને પેલા કન્ફ્યુઝ થઈ ગયા. મેં તો પહેલી વાર દવાખાને ગયો તો પહેલેની કી દવા એમ. જૂઠું બોલવાનો ફાયદો જોઈ લીધો અને આતા પૈસા એ આઈસ્ક્રીમ ખાઈ ગયા.